એક પિતા પોતાની દીકરીને જ્યારે વળાવતા હોય ત્યારે કેટલો કરુણ પ્રસંગ હોય છે. ત્યારે એમના મુખમાંથી શબ્દો સરી પડે, હે બેટા, સાગર ન બની શકાય તો કંઈ જ નહીં, દરિયો ન બની શકાય તો કંઈ જ નહીં, પણ એક નાનકડી નદી બનીને એમાં તું ભળી જશે. રવિ ન બનાય એટલે કે સૂરજ ન બનાય તો પણ કંઈ વાંધો નહીં બેટા, એક નાનું એવું કિરણ બનીને તું તારા ઘરમાં પ્રકાશ પાથરતી રહે છે. ફૂલ ન બનાય તો પણ કંઈ નહીં બેટા, એની ફોરમ બની સદાય ઘરમાં મહેકાવતી રહે છે. જીવનની ક્ષણે ક્ષણને સુંદર અને સહજ અને સૌમ્ય તું બનાવતી રહે છે. દીકરી, એક ચપટીક શિખામણનો કંકુવર્ણ કરિયાવરની ગાંઠે તું બાંધતી રહે છે, જે તારા જીવનને અને બંને કુળને મહેકાવજે. સુખી થજે બેટા, સુખી થજે. એ જ અમારી આશીષ છે. એવું દરેક પિતા એમની પુત્રી, એમની દીકરી એમને જ્યારે વિદાય આપે ત્યારે આ શબ્દો એના મુખમાંથી સરી પડે છે. એટલે વાલી દીકરીઓ, તમે તમારા માતા પિતાનું કુળ દીપાવજો, તમારા સસરાનું કુળ દીપાવજો.